સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા કનાઈ ગામે આજે રમતગમત અને સામાજિક એકતાને સુંદર સંદેશ આપતું કેન્દ્ર બની ગયું હતું. તારીખ 30 માર્ચ 2026ના રોજ સાંજે ચોક્કસ 6 કલાકે અહીં JPCL ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોના લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કનાઈ ગામના યુવાનો, વડીલો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી. ગામના મુખ્ય આગેવાન, સરપંચ શ્રી, ગામના સભ્યો તેમજ તાલુકા સદસ્યોએ પોતાની હાજરી આપી આ આયોજનને પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે આસપાસના ગામોના યુવાનો અને ક્રિકેટ રમવા આવેલા વિવિધ ટીમોના ખેલાડીઓ પણ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ખેલદિલી અને ભાઈચારાથી છલકાતું બન્યું હતું. આ ટુર્નામેન્ટ માટેનું મેદાન ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ મહેદી અલી ખણુશિયાએ વિશેષ રસ લઈને માર્ગદર્શન આપ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ ગામના યુવાનો એકતાપૂર્વક જોડાયા હતા અને મેદાનને રમતો માટે યોગ્ય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મેદાનની તૈયારીથી લઈને વ્યવસ્થાપન સુધી દરેક કાર્યમાં યુવાનોની મહેનત અને સંકલ્પ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. 1 મહિના સુધી ચાલનારી આ JPCL ક્રિકેટ ટુર્નામેન્ટ વિવિધ સ્પોન્સરોના સહકારથી યોજાઈ રહી છે. આયોજન પાછળનો મુખ્ય હેતુ ગામના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, તેમને સકારાત્મક દિશામાં પ્રેરિત કરવું અને સમાજમાં એકતા અને સહકારની ભાવના મજબૂત બનાવવાનો છે. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન કનાઈ ગામની યુવા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેઓએ દિવસ રાત મહેનત કરીને દરેક નાની મોટી બાબતોનું આયોજન કર્યું છે. આયોજકો દ્વારા ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેલાડીઓ માટે જરૂરી સુવિધાઓ, દર્શકો માટે બેઠકો, પ્રકાશ વ્યવસ્થા અને સલામતીના પગલાં ઓલને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે, જે ગામના સંકલિત પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે. ઉદ્ઘાટનના પ્રસંગે ઇલોલ હાઈસ્કૂલના પૂર્વાચાર્ય તથા મક્તાબ જાફરિયાના કેમ્પસ ડિરેક્ટર શ્રી JS દેધરોટિયાએ પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રમત માત્ર મનોરંજન માટે નથી, પરંતુ જીવનનું એક મહત્વપૂર્ણ શિક્ષણ છે. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફની તિલાવત અને દુઆ સાથે કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને શાંતિનો સુંદર માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોને ગ્રામજનો દ્વારા પવિત્ર શરૂઆતને વધાવી લેવામાં આવી હતી. આ રીતે JPCL ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ માત્ર એક રમતગમત કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને યુવાનોના સર્વાંગી વિકાસના સંદેશ સાથે કરવામાં આવ્યો હતો. કનાઈ ગામના યુવાનો દ્વારા કરાયેલા પ્રયાસ સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. અંતમાં ગ્રામજનો દ્વારા ટુર્નામેન્ટના સફળ આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને સમગ્ર ટુર્નામેન્ટ ઉત્સાહપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. બ્યુરો ચીફ હાફિઝ અલી ભુરા, સાબરકાંઠા.